પછી આપણે બહુપદીની અંદર આગળના વિડિયોમાં બહુપદીના ભાગાકાર વિશે જોયું. હવે એના પછી જોઈએ તો શેષ પ્રમેયનો ઉપયોગ કરી અને x3 7x2 17x 25 ને x 4 વડે ભાગતા મળતી શેષ મેળવવાની છે. હવે શેષ પ્રમેયનો ઉપયોગ કઈ રીતે કરે અને શેષ કઈ રીતે મેળવીશું? તો અહીં x 4 છે એના બરાબર આપણે 0 લેવાનું છે. તો x બરાબર કેટલા થાય? +4 આ બાજુ આવે તો કેવા 4 થાય? તો કે -4 થાય. હવે આ x ની કિંમત આપેલ બહુપદીમાં મૂકવાની. જે જવાબ આવે એ બરાબર છે એની શેષ થશે, જેને આપણે શેષ પ્રમેય તરીકે ઓળખીશું. આપણે બહુપદીને નામ આપીએ તો p of x બરાબર અહીં જે ચલ હોય ને x હોય તો અહીં p of x નામ આપવાનું, y હોય તો અહીં p of y નામ આપવાનું. આ રીતે બહુપદીનું નામાંકરણ કરવાનું છે. તો p of x બરાબર x નો ઘન 7x2 17x 25. હવે x ની કિંમત કેટલી આવી? તો કે -4 જે આપણે અહીં મૂકીશું -4 નો ઘન 7 ના 7 -4 નો વર્ગ 17 કૌંસમાં -4 25 બરાબર નીચે બરાબર 4 નો ઘન એટલે 4 નો 3 વખત ગુણાકાર કેટલો થાય? તો કે 64. માઈનસ ની એકી ઘાત છે જે આગળના વિડિયોમાં જોયું, માઈનસ ની એકી ઘાત તો જવાબ આવે માઈનસ ની અંદર. પ્લસ ના પ્લસ 7 ના 7 કૌંસની અંદર 4 નો સ્ક્વેર થાય 16. માઈનસ ની એકી ઘાત છે એટલે જવાબ આવશે પ્લસ માં. પ્લસ કરવાની કોઈ જરૂરિયાત નથી. અહીં બંનેનો ગુણાકાર કરીશું પ્લસ માઈનસ માઈનસ 17 ચોક કેટલા થાય? તો કે 68 પ્લસ 25 માઈનસ 64 ના 64. અહીં પ્લસ ને અહીં પ્લસ, પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ 16 ગુણ્યા 7 કરવાના છે. જો ના આવડતું હોય તો આ રીતે 16 ગુણ્યા 7 કરવાના. 7 6 42 વધી આવી 4 7 1 7 ને 4 કેટલા થાય? તો કે 11. કેટલા થયા? તો કે 112 માઈનસ 68 પ્લસ 25. ગુણાકારમાં ખોટી ઉતાવળ કરવાની નથી. હવે તમે જોઈ શકો માં નિશાની સમાન હોય એટલે સરવાળો કરીશું તો અહીં -64 ને -68 ની નિશાની સરખી છે તો શું થશે? -8 ને 4 12 નો ગોળો વધીએ 6 ને 6 12 ને 1 -132. અહીં આ બંનેની નિશાની સરખી છે તો શું થશે? 2 ને 5 તો કે 7 11 ને 2 તો કે 137. હવે તમે જોઈ શકો છો બંનેની નિશાની અલગ અલગ છે. શું થાય? તો કે બાદબાકી 137 માંથી 132 કેટલા વધે? 5. જવાબ તરીકે મોટા નિશાની એટલે +5. તો અહીં p of -4 ની કિંમત આવી +5. તો અહીં શેષ કેટલી થશે? તો કે અહીં જે આવી શેષ તો કેટલી શેષ થઈ? તો કે 5 શેષ થઈ. હવે બીજી રીત, જો અહીં આ રીતે બરાબર શેષ 0 આવે તો આ જે છે એનો અવયવ ગણી શકાય. તમને પ્રશ્ન પૂછાય કે x 4 એ આપેલ બહુપદીનો અવયવ છે કે નહીં, તો કેમ ચેક કરવાનું? આ જ રીતે ચેક કરવાનું. પણ જો શેષ 0 આવે તો આપેલ અવયવ એ આપેલ બહુપદીનો અવયવ બનશે. એવો હવે દાખલો જોઈએ. શેષ પ્રમેયની મદદથી ચકાસો કે x 2 એ x3 9x2 26x 24 નો અવયવ છે કે નહીં. હવે અવયવ છે કે નહીં ચકાસવા માટે શું કરવું પડે? તો કે x 2 બરાબર 0 લઈશું. તો x બરાબર કેટલા થશે? તો કે -2 થશે. હવે આ કિંમત આપેલ બહુપદીમાં મૂકવાની. તો બહુપદીનું નામ આપી દઈએ. p of x બરાબર x3 9x2 26x 24. હવે આ કિંમત અહીં મૂકીશું. p of -2 બરાબર શું થશે? તો કે -2 નો ઘન 9 કૌંસમાં -2 એનો સ્ક્વેર 26 કૌંસની અંદર -2 24 બરાબર નીચે બરાબર 2 નો ઘન 8 માઈનસ ની એકી ઘાત જવાબ આવશે માઈનસ માં પ્લસ ના પ્લસ 9 ના 9 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4 માઈનસ ની એકી ઘાત એટલે જવાબ શેમાં આવે? તો કે પ્લસ માં આવે. પ્લસ માઈનસ તો કે માઈનસ 26 તો કે 52 પ્લસ 24 માઈનસ 8 ના 8 9 ચોક કેટલા થશે? તો કે 36 માઈનસ 52 પ્લસ 24. નિશાની જેની સરખી છે ને એનો સરવાળો તો બંનેની નિશાની સરખી છે 52 અને 8 કેટલા થાય? તો કે 60. કેવા 60? તો કે -60. એ રીતે 36 ને 24 36 ને 40 ને 60 20 60 તો કેટલા થયા? 60 ઓછા 60 એટલે 0. તમે જોઈ શકો છો p of -2 ની કિંમત 0 આવી. જો શેષ 0 આવે તો આપેલ અવયવ એ આપેલ બહુપદીનો કહી શકાય. તો કહી શકાય અહીં x 2 એ આપેલ બહુપદીનો અવયવ છે. બહુપદીનો અવયવ છે. આવા આપણે પ્રેક્ટિસ માટેના દાખલા જોઈશું આગળના લેક્ચરની અંદર. ચાલો એના પછી વધારાના દાખલા જોઈએ. જો x3 13x2 ax
પ્લસ 35 નો એક અવયવ x પ્લસ 5 હોય તો એની કિંમત મેળવવી છે. તમને અહીં કહી દીધું છે કે x પ્લસ 5 આપેલ બહુપદીનો અવયવ છે જ, તો શું કરવાનું છે તો કે x પ્લસ 5 બરાબર આપણે શૂન્ય લઈશું. x બરાબર કેટલા થશે તો 5 આપવા જાવ તો -5 થશે. તો આપેલ x ની કિંમત આ બહુપદીમાં મૂકીશું. બહુપદીને નામ આપીએ p of x બરાબર શું થશે તો કે x નો ઘન પ્લસ 13x સ્ક્વેર પ્લસ ax પ્લસ 35. હવે x ને કઈ પેલા મૂકવાના છે તો કે -5 મૂકવાના છે. તો મૂકીએ -5 બરાબર ના બરાબર અહીં મૂકીએ -5 નો ઘન પ્લસ 13 કૌંસમાં -5 નો સ્ક્વેર પ્લસ એના a x ને કઈ -5 પ્લસ 35. હવે અહીં કિંમત કેટલી મૂકવાની તો કે આ x 5 એ આપેલ બહુપદીનો અવયવ છે ક્યારે બન્યો હોય તો કે જો એની શેષ શૂન્ય આવે તો આ શેષની એની જગ્યા છે. તો અહીં શેષ કેટલી હશે આ એનો અવયવ હોય તો કે શેષની જગ્યાએ આપણે મૂકીશું શૂન્ય બરાબર ના બરાબર. 5 નો ઘન કેટલો થાય તો કે 125. કેવા 125 તો માઈનસ ની એકી ઘાત એટલે જવાબ આવે માઈનસ માં. પ્લસ ના પ્લસ 13 ના 13. 5 નો વર્ગ કેટલો થાય તો કે 25. માઈનસ ની એકી ઘાત છે જવાબ પ્લસ માં રહેશે. પ્લસ માઈનસ તો કે માઈનસ હશે. 5 ગુણ્યા એટલે 5 પ્લસ 35. શૂન્ય ના શૂન્ય બરાબર ના બરાબર -125. 13 ગુણ્યા 25 કરવાના છે. ના આવડતું હોય તો આ રીતે કરવાના. 25 ગુણ્યા 13 દશક ની આવશે 5 * 5 2 2 5 તેરી 15 નો 5 વધે 3 * 6 ને 1 7 5 12 નો બગડો વધે 325 પ્લસ 325 માઈનસ 5a પ્લસ 35. સમાન એકનો સરવાળો કરીએ 0 ના 0 બરાબર ના બરાબર. તો અહીં સમાન તરીકે કોણ છે તો -125. 325 ને 35 કેટલા થાય તો કે 325 અને 35 ન આવડતું હોય તો આ રીતે કરવાનું છે. 5 ને 5 10 લીશું વધીએ 3 ને 2 5 ને 1 6 360 પ્લસ 360 માઈનસ 5a. આ બંનેનો સરવાળો ક્યારેય ન થાય, ખાસ ધ્યાન રાખો, કારણ કે અહીં ચલવાળી સંખ્યા છે. આ બંનેની નિશાની અલગ અલગ છે. આપણે બાદબાકી કરીશું. 360 માંથી 125 બાદ કરવાના છે. 0 માંથી 5 માં જાય અહીં આવશે 5. 10 માંથી 5 જાય તો 5. 5 માંથી 2 જાય તો 3. 3 માંથી 1 જાય તો 2. કેટલા વિધા તો 235. જવાબ તરીકે મોટા નિશાની પ્લસ 235 માઈનસ 5a. હવે આપણે a મેળવવું છે તો કે a વાળા સ્ટેપને આ બાજુ લઈશું. માઈનસ છે તો કેવું થઈ જશે તો કે પ્લસ થઈ જશે. 5a બરાબર કેટલા છે 235 ગુણાકાર સ્ટેપ ભાગાકારમાં જાય છે. 235 ભાગ્યા 5 a બરાબર 235 ભાગ્યા 5 કરવાના છે. 5 ચોક 20 3 વધ્યા પછી 5 5 7 35 કેટલા આવ્યા તો a બરાબર આવ્યા 47. આપણે અગર એની કિંમત શું થશે 47. આ રીતે દાખલો કરવાનો છે. અહીં ખાસ ધ્યાન રાખવાનું x 5 આનો અવયવ છે. ક્યારે અવયવ બન્યો હોય શેષ શૂન્ય આવે તો આ શેષની જગ્યા છે તો અહીં શૂન્ય મૂકવાના છે. આ રીતે સરવાળા બાદબાકી કરી અને એની કિંમત મેળવીશું. એના પછી આપણે એક દાખલો જોઈએ. જો x ઘન ax² 19x 20 ને x 3 વડે ભાગતા શેષ a મળે તો એની કિંમત મેળવો. અહીં તમને કીધું છે કે શેષ તરીકે a મળે છે તો આપણે શેષની જગ્યાએ a લઈશું. તો x 3 બરાબર 0. તો x બરાબર શું થાય તો કે -3. આપણે બહુપદીને નામ આપીએ. શું છે આપણે બહુપદીનું નામ તો કે એમાં ચલ x છે એટલે આપણે નામ આપીશું p of x બરાબર x નો ઘન ax² 19x 20. x કે કેટલા મૂકીશું તો -3. અહીં મૂકીશું -3 બરાબર ના બરાબર -3 નો ઘન પ્લસ a ના a x કે કેટલા મૂકવાના છે -3 નો વર્ગ પ્લસ 19 અહીં મૂકવાના છે -3 પ્લસ 20. આ જગ્યા કોની છે તો આ જગ્યા શેષની છે. શેષ તરીકે કેટલા લેવાના છે તો કે શેષ તરીકે a લેવાના. તો આપણે a મૂકીશું. ખાસ યાદ રાખજો બરાબર ના બરાબર 3 નો ઘન કેટલો થાય 27. કેવા તો કે -27 પ્લસ ના પ્લસ a ના a 3 નો વર્ગ કેટલો થાય તો 9 માઈનસ ની એકી ઘાત જવાબ પ્લસ પ્લસ માઈનસ માઈનસ 19 તેરી 57 પ્લસ 20 a ના a બરાબર ના બરાબર -27 ના 27 9 ગુણ્યા એટલે 9a -57 પ્લસ 20 a ના a બરાબર ના બરાબર. હવે આમાં સમાન એકલાનો સરવાળો કરો તો બંનેની નિશાની સમાન છે. 7 ને 7 14 વધી 5 ને 1 6 ને 2 8 -84 પ્લસ 20 પ્લસ 9a. a ના a 9 એને આ બાજુ લઈ તો કેવા 9 થઈ જાય તો કે -9 બરાબર ના બરાબર
-84 ને +20 બંને નિશાની અલગ અલગ એટલે બાદબાકી થશે 4 માંથી 0 જાય તો 4 8 માંથી 2 જાય તો 6 કેવા તો માઈનસ કેટલા વધશે 9 માંથી જાય તો -8a બરાબર -64 તમે જોઈ શકો છો બંને સાઈડથી માઈનસ માઈનસ ઉડી ગયા a બરાબર કેટલા થશે ગુણાકારનો સ્ટેપ ભાગાકારમાં જાય 64 / 8 તો a બરાબર કેટલા થાય તો 8 તો આપણે a ની કિંમત કેટલી મળી a ની કિંમત આવશે 8 તો આ રીતે તમને અવયવ આપેલો હોય અને કિંમત મેળવવાનું કહે શેષ આપેલી હોય અને કિંમત મેળવવાનું કહે તો ખાસ ધ્યાન રાખવું આ જે જગ્યા છે શેષની છે જો શેષ આપેલી હોય તો શેષ મૂકવી જો શેષ નહીં આપેલી ન હોય તો એની જગ્યાએ શૂન્ય મૂકવા આવા આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું ચાલો હવે એના પછી ખૂબ જ અગત્યની રીત જે આગળના ધોરણમાં ખાસ ઉપયોગી છે અવયવ પાડવાનું મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીના અવયવ પાડવાના છે મધ્યમ પદ એટલે વચ્ચેનો પદ એના આપણે ભાગ પાડવાના છે તો આ ત્રણ પદ વાળી બહુપદી થઈ 1 2 અને 3 આ રીતે ત્રણ પદ વાળી બહુપદીના અવયવ કઈ રીતે પડાય તો એક દાખલો ખાસ ધ્યાન રાખજો લગભગ તમને અવયવ પાડતા આવડી જશે દાખલા તરીકે x² 10x 16 આનો અવયવ કેમ પાડે તો શું કરવાનું છે સૌપ્રથમ તો પ્રથમ પદમાં જે સહગુણક હોય અને અંતિમ પદમાં સહગુણક એ બંનેનો ગુણાકાર કરવાનો તો પ્રથમ પદમાં કાઈ ન હોય તો સહગુણક તરીકે 1 16 * 16 હવે તમારે 16 ના એવા ભાગ પાડવાના છે મધ્યમ પદ જેટલા થવા જોઈએ તો 16 કઈ રીતે થાય આપણને યાદ હોવું જોઈએ માનો કે યાદ આવ્યો કે 16 કેમ થાય તો કે 4 * 4 ચોકે ચોકે 16 હવે તમે જે અવયવ વિચાર્યો એ બરાબર ચાલશે કે નહીં કેમ ખબર પડે તો કે કાઈ બંનેનો સરવાળો મધ્યમ પદ જેટલો થવો જોઈએ કા બંનેની બાદબાકી કરવી જોઈએ સરવાળો કરો તો 4 ને 4 8 નથી થતું બાદબાકી કરો તો 0 તો નથી થતું તો આ 16 નો અવયવ ચાલશે નહીં બીજા 16 કઈ રીતે થાય તો કે બીજા 16 તો કે 16 * 16 તો 16 ને કેટલા થયા કા સરવાળો કા બાદબાકી થવી જોઈએ 16 ને એક સતત નથી 16 માંથી એક જાય તો 15 નથી તો આ 16 નો અવયવ નહીં ચાલે બીજા 16 કેમ થાય તો કે 8 * 16 8 ને 2 તો કે 10 આ અવયવ ચાલશે હવે બરાબર શું કરવાનું છે ખાસ ધ્યાન રાખો હવે નિશાની આપવાની છે મધ્યમ પદમાં કેની નિશાની છે તો મધ્યમ પદમાં પ્લસ છે તો મધ્યમ પદમાં જે નિશાની હોય ને મોટાને આપવાની હંમેશા મોટાને માન આપવાનું હોય તો આ નિશાની આને પ્લસ આપીશું જો આ 10 કરતા આ સંખ્યા નાની હોય તો આના જેવી જ નિશાની એને આપવી જો 10 કરતા આ સંખ્યા વધી જતી હોય તો આ નીચેનાને આના કરતા વિરુદ્ધ નિશાની આપવી વિરુદ્ધ એટલે પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ તમે જોઈ શકો છો આના કરતા સંખ્યા નાની છે તેથી આના જેવી નિશાની આપીશું કેવી રીતે પ્લસ હવે આ બંને નિશાનીનો ગુણાકાર ખાલી નિશાનીનો ગુણાકાર પ્લસ ગુણ્યા પ્લસ તમને આગળ શીખ્યા પ્લસ ગુણ્યા પ્લસ એટલે શું થાય તો પ્લસ એ તમારે અંતિમ પદમાં નિશાની હોવી જોઈએ તો છે તો આ પ્લસ ગુણ્યા પ્લસ અંતિમ પદમાં નિશાની છે તો આ અવયવ ચાલશે આટલું ધ્યાન રાખવાનું છે હવે મધ્યમ પદમાં શું લાગેલું છે ચલ તરીકે તો x અને x લગાડો ગમે પદ પહેલા લખી શકો છો આ રીતે 3 માંથી 4 પદ થશે x² + 8x + 2x + 16 બબેની જોડી કરો આ રીતે સામાન્ય ભાગો શું નીકળશે તો x સામાન્ય નીકળશે શું વધશે તો x + 8 હવે બીજું શું સામાન્ય નીકળશે તો અહીં x વધવા જોઈએ એટલે આમાંથી સામાન્ય નીકળે તો x વધવા તો કેટલા સામાન્ય ભાગો તો 2 તો શું વધશે અહીં x + 8 આ બંને કૌંસ સરખા આવી જવા જોઈએ x + 8 બીજા કૌંસમાં x + 2 તો આ બહુપદીના અવયવ થશે એ રીતે બીજો દાખલો જોઈએ પહેલાનો છેલ્લાનો ગુણાકાર વચ્ચેના છે તો પહેલાનો સરવાળો કાઈ નથી હતો 40 છે તો 40 ને એવા ભાગ પાડો 3 કાઈનો સરવાળો 3 થવો જોઈએ કા બાદબાકી ઘણાને વિચાર આવે 40 કેમ થાય તો 10 + 40 કરો સરવાળો તો કેટલો થાય તો 10 ને 4 14 નથી બાદબાકી કરો 6 નથી તો આ 40 આ રીતના અવયવમાં ચાલશે નહીં બીજા 40 કેમ થાય તો કે 8 * 40 તમે જોઈ શકો છો સરવાળો કરો તો 13 થાય બાદબાકી કરો તો 3 તો બાદબાકી અનુકૂળ આવે છે તો અવયવ ચાલશે નિશાની કઈ રીતે આપવાની મધ્યમ પદમાં કઈ નિશાની છે તો કે માઈનસ મોટાને આપવાની છે આના કરતા સંખ્યા વધી ગઈ 3 કરતા 8 વધી જાય એટલે નિશાની બદલાવાની છે એટલે પ્લસ આ બંને નિશાનીનો ગુણાકાર પ્લસ માઈનસ એ અંતિમ પદની નિશાની જેટલો થવો જોઈએ તો પ્લસ માઈનસ તો માઈનસ થાય છે તો આ અવયવ ચાલશે સહગુણક તરીકે શું લાગેલું છે તો કે ચલ તરીકે તો કે x તો 3 માંથી 4 પદ કઈ રીતે કરવાના છે ગમે એ પદ પહેલા લખી શકો તમે x² ઘણા કે આપણે પહેલા 5x લખો તો નિશાની સહિત લખો +5x - 8x - 40 3 માંથી 4 પદ ત્યાં બગેની જોડી સામાન્ય ભાગ પહેલા નીકળશે તો કે x શું વધશે તો કે x + 5 હવે x વધારવા માટે કેટલા સામાન્ય કાઢવા પડે તો કે 8 કેમ
કેમ 8 તો કે -8 એ ખાસ ધ્યાન રાખવાનું જ્યારે માઈનસ સામાન્ય નીકળે ત્યારે અંદરની નિશાની બદલી જાય એટલે કે માઈનસ હોય તો પ્લસ થશે ને પ્લસ હોય તો માઈનસ તો અહીં x બનશે માઈનસ હોવાથી પ્લસ થઈ જશે 8 લે એટલે 8 5 40 તો 5 બનશે તમે જોઈ શકો આ બે પદ સરખા હોય છે આ ખાસ ધ્યાન રાખવાનું અહીં માઈનસ કોમન નીકળે સામાન્ય નીકળે ત્યારે અંદરની નિશાની બદલી તો શું થશે x 5 અને x 8 આ બહુપદી નામ થશે અવયવ એ જ રીતે હજી એક આપણે ઉદાહરણ જોઈએ x2 4x 77 આના અવયવ કઈ રીતે પાડીશું તો પહેલાનો છેલ્લાનો ગુણાકાર પહેલા 1 77 77 * 77 ના ભાગ કરો 4 થાય તો 77 કેમ થાય તો 11 * 77 કાઈનો સરવાળો કરો કાઈ બાદબાકી તમે બાદબાકી કરો 11 માં 7 જાય તો કેટલા વધે તો 4 તો અવયવ ચાલશે નિશાની આપવાની મધ્યમ પદમાં જે નિશાની હોય એમાંથી મોટાને આપવાની મોટું કોણ છે તો 11 ના આના કરતા સંખ્યામાં થાય છે તો વધી જાય છે તો નિશાની બદલાવી નાખવાની હવે આ બંને નિશાનીનો ગુણાકાર પ્લસ માઈનસ તો કે માઈનસ આવી જશે તો અવયવ ચાલશે ચલ તરીકે શું લાગેલું છે તો કે x શું થશે x2 11x 7x 77 આ ત્રણમાંથી 4 પરથી બબેની જોડી x સામાન્ય નીકળશે શું વધશે તો કે x 11 પ્લસ કેટલા સામાન્ય નીકળશે તો કે 7 શું વધશે અહીં x 11 બબેની જોડી બીજા સામાન્ય x 11 બીજા કૌંસમાં x 7 આ રીતે બહુપદીનો અવયવ મળશે એ જ રીતે પછી જોઈએ ચોથો દાખલો હજી x2 12x 20 આના આપણે અવયવ પાડવાના છે કાઈ ન તો સૌનો એક હોય 20 * 20 ના એવો ભાગ પાડો 12 તો ગણિત વિચાર આવ્યો કે 20 તો કે 5 * 20 આનો સરવાળો અથવા તો બાદબાકી મધ્યમ પદ જેટલી થવી જોઈએ સરવાળો 9 બાદબાકી 1 નથી થતો તો અવયવ ન ચાલે બીજા 20 કેમ થાય વિચારો તો 10 * 20 કરો સરવાળો તો કે 12 તો અવયવ ચાલશે નિશાની કઈ રીતે આપવાની મધ્યમ પદમાં જે નિશાની હોય એ મોટાને આપવાની છે મોટું કોણ છે તો કે 10 આના કરતા સંખ્યા નાની છે તેથી એના જેવી જ નિશાની આપીશું હવે આ બંને નિશાનીનો ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ તો અવયવ ચાલે ચલ તરીકે x લાગેલું છે તો આ રીતે કરીશું x2 -10x 2x 20 આ રીતે ત્રણમાંથી કેટલા પદ થયા તો કે 4 પદ થયા બબેની જોડી શું સામાન્ય નીકળશે તો કે x શું વધશે x - 10 આમાંથી કોમન કેટલા નીકળશે x વધારવો છે આપણે તો કે -2 હવે જ્યારે માઈનસ સામાન્ય નીકળે ત્યારે કૌંસની અંદરની નિશાની બદલી તો પ્લસ હતી કેવી થઈ જશે તો કે માઈનસ 10 * 20 એટલે 10 વધશે આ બંને પદ સરખા આવવા જોઈએ તો શું થયું x - 10 બીજા કૌંસમાં x - 2 આ બહુપદીના અવયવ થશે એવો જ હજી પાંચમો દાખલો જોઈએ 15x2 7x - 2 આમાં કઈ રીતે અવયવ પાડી છે તો પહેલાનો છેલ્લાનો ગુણાકાર 15 દુ તો કે 30 30 ના એવો ભાગ પાડો 7 ઘણા કે 30 થાય 6 * 5 30 કરો શરૂઆત તો કે 6 ને 5 11 નથી બાદબાકી 1 નથી તો અવયવ ન થાય બીજા 30 કેમ થાય તો કે 10 થઈ જશે કરો બાદબાકી તો કે 7 થઈ જશે નિશાની આપો મધ્યમ પદમાં પ્લસ મોટાને આપવાની પ્લસ આના કરતા વધી ગયા નિશાની બદલાવાની માઈનસ પ્લસ માઈનસ તો કે માઈનસ અંતિમ પદની નિશાની થવી જોઈએ શું લાગેલું છે તો કે x કઈ રીતના થશે 15x2 10x 3x 2 ત્રણમાંથી 4 પદ બનશે બબેની જોડી સામાન્ય કાઢો સંખ્યામાંથી પહેલા 15 કેમ થાય તો કે 5 તેરી 15 10 કેમ થાય 5 * 10 કેટલા સામાન્ય નીકળશે તો કે 5 બીજું શું નીકળશે તો કે x શું વધશે અહીં 3 અને બીજો x પ્લસ ના પ્લસ અહીં કેટલા વધશે તો કે 2 એ જ રીતે અહીં 3x વધવા જોઈએ તો 3x તો છે તો કેટલા સામાન્ય નીકળશે કાઈ ના નીકળે ત્યારે 1 નીકળે પણ કેવા 1 તો કે માઈનસ જ્યારે માઈનસ સામાન્ય નીકળે ત્યારે અંદરની નિશાની બદલી જાય તો આ બંને પર સરખાવી 3x 2 બીજા કૌંસમાં 5x - 1 આ થયા બહુપદીના અવયવ આવા આપણે પ્રેક્ટિસ માટે ઘણા બધા દાખલા જોઈશું